ધરત્રી ભવરોગહંત્રી. ભગવાનની કથા કેવી છે? પ્રેમ અને ભવરોગની વિનાશી છે. અને પછી તો બધા જ સનત કુમારોએ મંગલાચરણ કર્યું, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એ બધાના મનની અંદર પ્રવેશ કર્યો. તો જેના મનની અંદર ભક્તિનો પ્રવેશ કરે તો ભક્તિનું ફલ ભગવાન સ્વયં સાક્ષાત ભગવાન પ્રગટ થયા. નારદજીને શું કરવાનું હતું? ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ દૂર કરવાનું હતું. પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ તો તાતા થયા કરવા લાગ્યા હતા. તાતા થયા કરવા લાગ્યા હતા. ઉલટાનું બહુ મોટી સક્સેસ નારદજીને મળી. કેમ મળી? સ્વયં ભગવાન પ્રગટ થઈ ગયા. પણ છતાં પણ નારદજી જો એ સક્સેસમાં ફસાણા નહીં. ફરી પાછો નારદજીએ પ્રશ્ન કર્યો છે, સનત કુમારોને પ્રશ્ન કર્યો કે મહારાજ, આ બધું ભક્તિ જ્ઞાન, આ ભાગવતની કથાથી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ને આવી રીતે આમ જાગૃત થાય ને એના માટે જ છે કે પછી જેને ખબર હોય, ખબર ન હોય કે ગામમાં કઈ ગલીમાં કયું મંદિર છે, જે કોઈ દિવસ મંદિરે ન જાતા હોય, તિલકય ન કરતા હોય, માળાય ન કરતા હોય, એના માટે આમાં ભાગવતમાં છે કાંઈ? બોલે છે ને મહારાજ. પ્રશ્ન પૂછવો જોઈએ. નારદજી આ પ્રશ્ન પૂછ્યો છે. અને પછી તો તરત જ એના માટે થઈને બીજું દ્રષ્ટાંત બતાવે છે. તુંગભદ્રા ભોપાલી તુંગભદ્રા તટે પૂર્વમ અભુત્પુત્તનમત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. કે જે માણસની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર આ બધા રૂપો છે, એના માટે ભાગવતની કથા કામની. એમ કે આ બધા હારા હારા માટે જ છે કે આવા આસુરી તત્વથી જે જીવન જીવતા હોય એના માટે છે. અને આ જે પ્રશ્ન પૂછ્યો ને એમાં તમારું મારું કામ થઈ. બોલે તુંગભદ્રાની અંદર એક નગર હતું અને ત્યાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. આત્મદેવ કોને કહેવાય? બોલે આત્મનમ વિદ્યતિ ઇતિ આત્મદેવ. કે જે પોતાના આત્મામાં જ રમમાણ હોય એ જ આત્મદેવ કહેવાય. આત્મદેવ હતો તો બ્રાહ્મણ, પણ એમને ત્યાં સંતાન નહીં, એટલે એક વખત એ પોતે મરવાને માટે થઈને જંગલમાં ગયો. જંગલની અંદર ગયો અને ત્યાં બરાબર એ આત્મદેવની પત્ની ધુંધુલી, એ એમની પત્નીનું નામ. અને પછી મરવાને માટે થઈને જતો તો આત્મહત્યા કરવા માટે થઈ. અને ત્યાં જ એક જંગલની અંદર એમને યતિ મળ્યા, મતલબ સન્યાસી મળ્યા. અને સન્યાસીએ પૂછ્યું, મહારાજ બ્રાહ્મણ છે, હે વિપ્ર, આપ શું કરવા માટે જાવ છો? ત્યારે કહે છે, હું આત્મહત્યા કરવા માટે જાઉં છું. અને સંત તો સન્યાસી કે તમારે બ્રાહ્મણનો દેહ અને તમે શું કામ આત્મહત્યા કરો છો? કે બોલે મારે બધું છે પણ મારે ત્યાં સંતાન નથી. મારે જો સંતાન હોય, થાય, તમે આપી શકતા હોય મને, તો જ મારે જીવવું છે, નહીતર હું આત્મહત્યા કરીશ. ને પછી તો સન્યાસી એનું ભાગ્ય જોવે છે, કપાળની રેખાઓ જોવે છે. ત્યાં સન્યાસી સમજી જાય છે, સપ્ત જન્મ વાપી પુત્ર નહીં વચ નહીં વચ, કે જે આ એક જન્મે નહીં, 7 જન્મે તારે સંતાન નહીં થાય. તો આત્મદેવ કે મને તમે સંતાન આપી શકો તો કયો મહારાજ, નહીતર હું તો આત્મહત્યા કરીશ. અને પછી સન્યાસી ઘણું બધું સમજાવે છે. અને પછી મહાત્માએ ફળ આપ્યું હતું પ્રસાદીનું, કે આ ફળ તારી પત્નીને તું ખવડાવજે, એનાથી તારે ત્યાં સંતાન થશે. ફળની અંદર બહુ તાકાત હોય છે. એક ગામમાં ડોંગરેજી મહારાજની કથા હતી અને ખારવાનું ગામ. અને ત્યાં ખારવાના એક દીકરી એ છેલ્લે દિવસે બાપજી આગળ પગે લાગવા આવ્યા, તો બાપજીએ ત્યાં ફળ પડ્યું હતું. એ ફળ આપ્યું કે આ તું ને તારા પતિ બંને સાથે પ્રસાદ લેજો. હવે ઓલા ગયા હોય દરિયાની અંદર, ક્યારે 15 દિવસે, મહિને ક્યારે આવે કઈ નક્કી ન હોય. પણ ઓલી દીકરી તો બેચારી એ ફળને ડબ્બામાં રાખી દીધું. પછી તો 1 મહિને એમના પતિ ઘરે આવ્યા ત્યારે કીધું ગામમાં કથા હતી ને મને આ પ્રસાદી આપી હતી. ઈ ડબ્બો ખોલે છે ને તો જેવું જ ફળ આપ્યું હતું ને એવું ફળ હતું. આ ફળની અંદર તાકાત છે ને એના કરતા કોઈ એવી સિદ્ધ વ્યક્તિના હાથે કોઈ પણ આવી જાય ને એટલે જ આપણે આપણા સંતાનોને તરત જ કોઈ એવા મહાપુરુષો, સંતો, બ્રાહ્મણો કોઈ ને તો એને આપણા ચરણમાં પધરાવીને કહે કે મહારાજ આના ઉપર હાથ મૂકો. એ જે સાધુ સંતોના હાથ તમારા સંતાનો ઉપર પડે ને એના કુળના ફળ પણ ક્યારેય બગડતા નથી, કુવિચારો ક્યારેય આવતા નથી.
ધર્મથી ક્યારેય ડગતા નથી એ છોકરાઓ. ફળની અંદર એટલી તાકાત છે. અને પછી તો આ ફળ આપે છે. અને સન્યાસી બહુ સમજાવે છો, બહુ સમજાવે છે. ન ચેન્દ્રસ્ય સુખમ કિંચિન ન ચ સુખવર્તિના સુખમ ચક્રવર્તિના સુખમસ્તિ વિરક્તસ્ય મુનિરેકાંત જીવિના. કે રાજા કહે છે કે સુખ નથી કોઈ ચક્રવર્તી સમ્રાટને, કે નથી સુખ ઇન્દ્રને. સુખ કોને છે? સુખમસ્તિ વિરક્તસ્ય મુનિરેકાંત જીવિના. જે એકાંત જીવન જીવે છે સન્યાસીની જેમ, એને જ સાચું સુખ છે. પણ આ તો કે તમે મને સંતાન થાય એના આશીર્વાદ આપો. અને પછી તો આત્મદેવ એ ફળ આપે છે, ધુંધુલીને આપે છે. અને પછી ધુંધુલી એને પોતે ફળ ખાતી નથી ને એના બેન આવ્યા હોય છે. અને આપણે કથા ખબર છે, પોતે ગર્ભવતી હોય, સારા દિવસો એનો સ્વાંગ રચે છે. ને જે ફળ હતું એ જે સંન્યાસીએ પ્રસાદીમાં આપેલું એ ફળ ગાયને ખવડાવી દે છે. અને એ જ અરસામાં એમની બેન ત્યાં આવી હોય છે. અને એમની બેન કહે છે કે અમારે ખાવાવાળા જાજા છે પણ ખવડાવું શું આ પ્રશ્ન છે. અને તારે ત્યાં દ્રવ્ય જાજુ છે પણ ખાવાવાળું કોઈ નથી. આ સમાજનો નિયમ છો. એક વર્ગ એવો છે શોષિત છે અને એક વર્ગ પોષિત છે. બે વર્ગ છે. એક વર્ગ એવો છે કે શું કરે તો ભૂખ લાગે એના માટે રેસકોર્સ ઉપર હાલવા માટે જાય, વોક કરવા માટે જાય હવારાજ. શું કરે તો ભૂખ લાગે. અને એક વર્ગ એવો પણ છે કે ભૂખ લાગે ત્યારે શું કરવું. એક વર્ગ આવો પણ છે. અને બહુ સરસ એક આ સાહિત્યકારે કીધું કે ઘઉંની કે ખાંડનો જે ગુણી ઉપાડી શકે જે ખરીદી નથી શકતા. બરાબર ને? એ ઉપાડી શકે છે, પોતે ખરીદી નથી શકતા. તો શોષિત અને પોષિત આ બંને વર્ગ છે સમાજની અંદર. શું કરે તો ભૂખ લાગે ત્યારે આ બેન આવી હોય છે, એક દીકરો એમનો આપી દે છે. અને પછી આમ તો ધુંધુલીનો દીકરો એટલે એનું નામ પાડે છે ધુંધુકારી. અને પોતે સન્યાસીએ જે પ્રસાદીનું ફળ આપ્યું હતું એ ગાયને ખવડાવ્યું હતું. તો એનાથી જ જે બાળકનો જન્મ થયો હતો એના કાન ગાય જેવા હતા એટલે એનું નામ પડ્યું ગોકર્ણજી મહારાજ. હવે આ પુરાણની કથા છે, યાદ રાખજો. આમાં હકીકતની અંદર આવું ન હોય. ગોકર્ણ એટલે કોને કહેવાય? સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય ગોકર્ણ એટલે ભગવાનની કથાઓ સાંભળીને શ્રવણ સમૃદ્ધ જેનું જ્ઞાન છે એ ગોકર્ણ છે. ધુંધુલી એ કુબુદ્ધિ છે, ધુંધુકારી. અને પછી તો આત્મદેવ પણ પ્રસન્ન થાય છે. અને પછી તો ગોકર્ણ સંતની પ્રસાદીનું ફળ હતું એટલા માટે ગોકર્ણજી મહારાજ ગુરુ આશ્રમે ભણવા માટે જાય. દિવસે દિવસે બંને બાળકો મોટા થાય. અને ધુંધુકારીની જીવનની અંદર તો પોતે ખરીદેલો દીકરો હતો એટલે શૌચ નહીં, દયા નહીં, દાન નહીં અને કુસંગ. પિતાને પણ અને માતાને પણ જ્યારે લાત મારી ને તેદી આત્મદેવને ઓલું જ્ઞાન થયું કે ઓલા સન્યાસીએ જે વાત કરી હતી ને એ બરાબર હતી. ને પછી તો ગોકર્ણજી મહારાજ એ કહે છે પિતાજી આ બધી માયાઓ મૂકો અને તમે હકીકતની અંદર વનની અંદર જઈ અને ભગવાન વિષ્ણુનું સ્મરણ ને ભજન કરો. અને ત્યાં ગોકર્ણજી એના પિતાને ઉપદેશ આપે છે. ભાગવતના મહાત્મ્યની અંદર છે, 2 શ્લોકની અંદર ઉપદેશ આપે છે. એને ત્યાં આપણે ગોકર્ણ ગીતા કહેવાય છે. ભાગવતમાં અલગ અલગ ગીતા છે, કપિલ ગીતા છે, બધા અલગ અલગ છે, ઉદ્ધવ છે, ઘણા બધા છે. તો ગોકર્ણ ગીતા એના 2 શ્લોક છે, બહુ સરસ છે. આવો આપણે સાંભળીએ અને પછી એનો અર્થ કરીને પછી ત્યાંથી આપણી કથા આગળ દર્શન કરી. દેહેસ્તિ માંસ રુધિરે ભિમિતમ ત્યજત્વમ છાયાસુતાદિષુ સદા મમતા વિમુંચ પશ્યન્નિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠ હરિમં ભજસ્વ સતતં ત્યજલોકધર્માન સેવસ્ય સાધુ પુરુષાન જહિ કામતૃષ્ણા અન્યસ્ય દોષગુણચિંતનમાંશુ મુક્ત્વા સેવા તથા રસમહો નિતરામ. એ પિતાજી આ શરીરની અંદર રહેલા હાડ અને માંસ અને લોહીનો પિંડ જ છે. એને તમે હું માનવાનું છોડો અને પત્ની ને પુત્ર ને સાંસારિક બધા બંધનોને તોડી એને ક્ષણભંગુર જાણી અને તમે જંગલની અંદર જઈને ભગવાનનું ભજન કરો.
આગળ કે છે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, લોક ધર્મનો ત્યાગ કરી અને સતત અને સતત ધર્મનું ચરણ શરણ ગ્રહણ કરવું. ધર્મનો અર્થ આપણે ત્યાં અલગ અલગ રિલિજિયસના અર્થમાં પણ લેવાય કે હિન્દુ ધર્મ, અન્ય ધર્મ, બધા અલગ એ અર્થમાં પણ ધર્મ લેવાય. બીજા અર્થની અંદર પુત્રનો એ ધર્મ છે માતા પિતાની સેવા કરવી, પુત્રનો એ ધર્મ છે ભાઈઓની સેવા કરવી, આ રીતે એ અર્થમાં પણ છે. પુત્ર વધુનો એ ધર્મ છે સાસુ સસરાની સેવા કરવી, એ અર્થની અંદર પણ લઈ શકાય. તો ધર્મ એટલે શું બોલે ધારયાત ઇતિ ધર્મ, કે જે ધારણ કરવામાં આવે તે ધર્મ. અને એ અર્થમાં કહે છે ધર્મનું સતત અને સતત ચરણ શરણ કરવું, સાધુ સંતો મહાપુરુષોનું ચરણનું આશ્રય કરવું અને અન્યના ગુણ દોષ ન જોવા, અન્યના ગુણ દોષ ન જોઈને સેવા કથા રસમહો નિતરાંતિબત્વમ, સતત અને સતત ભગવાનનું ચરણ શરણ ગ્રહણ કરી ભગવાનની કથાઓ સાંભળવી અને એમાં જ પોતાનું મન એ ધરવું, ભગવત ચરણારવિંદમાં એ મન અર્પણ કરવું. પછી તો આમ ગોકર્ણજી મહારાજ એ પિતાજીને ઉપદેશ આપે છે અને પછી ગોકર્ણજી મહારાજ પણ પોતે તીર્થાટન માટે નીકળી જાય છે. અને આ બાજુ ધુંધુકારી હવે એકલો થઈ ગયો. આત્મદેવજી વયા ગયા જંગલની અંદર અને ગોકર્ણજી મહારાજ તીર્થાટન માટે, ધુંધુકારી એકલો. યાદ રાખજો આપણા વડીલો બહુ કહેવતો બધી આગળની આપણી હતી ને એ બહુ સરસ કહેતા. આપણે શું કહેતા, કોકની નજરમાં રહેજો, આપણા ગઈઢાઓ કહેતા યાદ હોય તો, કોકની નજરમાં રહેજો. જે માણસ એકલો થાય ને એ પાપ કરે. એટલે આપણે કોક આપણા ગઈઢાઓ કહેતા કે કોકની નજરમાં રહેજો, બરાબર. તો આ ગોકર્ણજી મહારાજ જાય છે અને આ બાજુ ધુંધુકારી અને ધુંધુલી મા દીકરો બંને જ હોય છે. ધુંધુલીને પણ મારવા માંડ્યો અને પછી તો રાજાના ખજાનાનો પણ ચોરી કરવા લાગ્યો. 5 ગણિકાઓ રાખતો. 5 ગણિકા એટલે બીજું કઈ નહીં પણ શબ્દ રસ રૂપ સ્પર્શ અને ગંધ, આ 5 ગણિકાઓને રાખતો ધુંધુકારી. અને પછી મારતો માને ખૂબ એવા પાપનું એક વર્ણન કરીશ ને તમે કહેશો કે હવે આમાં બધા પાપ આવી ગયા. જ્યાં ગામની અંદર જાય, જ્યાં દીકરાઓના જન્મ થાય એ દીકરાઓને પોતે લઈ આવે, ચક્કર ફેરવી અને પધરાવે કુવામાં, ઘા કરે અને પછી એ જોઈ અને પોતે ઠેકડા મારવા માંડે. આવા પાપ કર્યા હતા ધુંધુકારી. અને પછી તો દિવસો જવા લાગ્યા. 5 ગણિકાઓએ જ રાજાનો ખજાનો એને ચોરી કર્યો હતો અને ગણિકાઓએ વિચાર કર્યું કે આ રાજનું બધું દ્રવ્ય છે, જો રાજા આને સજા કરશે તો આપણે સજા કરશે. એટલે ધુંધુકારીને મારે છે, પણ આ ધુંધુકારી મરતો નથી. એના મુખની અંદર કોલસા ધગધગતા પધરાય. હવે એ ધુંધુકારીને એમના જ ઘરમાં ત્યાં એમને સમાધિ કરી દીધી છે. અને પછી તો વર્ણન કર્યું ગોકર્ણજી મહારાજ તો તીર્થની અંદર. હવે આ ખબર પડી ગોકર્ણજી મહારાજે ને કે આવી રીતે આમનું મૃત્યુ થયું છે. તો ખબર પડતા પોતે ગયાજી જઈને શ્રાદ્ધ કર્યું ગોકર્ણજી મહારાજે. પછી થોડોક સમય થયો અને ત્યાં જ આ જે ધુંધુકારી હતો એ ગોકર્ણ પંડિતો જ્ઞાની અને ધુંધુકારી મહાખલા, કે ધુંધુકારી છે એ મોટામાં મોટો પ્રેત બન્યો. કેવો પ્રેત બન્યો બોલે, આ ગોકર્ણજી મહારાજ આગળ આવ્યો, ક્યારેક વાઘ થાય, ક્યારેક સિંહ દેખાય, ક્યારેક દીપડો દેખાય, આવી રીતે અલગ અલગ યોનિના સ્વરૂપો ગોકર્ણજી મહારાજને સામે દેખાય. પણ ગોકર્ણજી મહારાજ બ્રાહ્મણનું બાળક. કહે છે ગોકર્ણજી મહારાજ જે સંધ્યા કરતા હતા એ સંધ્યા કરેલું જે જલ, નિર્માલ્ય જલ હોય, એ જલની હાથમાં અંજલિ ભરીને એના ઉપર છાંટી, ડૈરા નહીં, પોતે અભયમ. ભગવદ્ ગીતામાં છે અભય એ સૌથી દૈવી સંપત્તિઓના જે ગુણો છે એની અંદરનો પહેલો ગુણ ભગવાને કીધો અભયમ. એટલે ગોકર્ણજી મહારાજ ડૈરા નહીં, સંધ્યા કરેલું જલ એ ખાલી છાંટે છે ઓના પ્રેત ઉપર, એટલે તરત જ એમને પ્રેતને વાચા મળી. તો આ સંધ્યાના જલની અંદર કેટલો તાકાત. અને જેવી એને વાચા મળી ને ત્યાં તરત જ એ વાચા બોલ્યો, પ્રેત હતો એ બોલ્યો. શું બોલ્યો? અહમ ભ્રાતા ત્વદીયોસ્મી ધુંધુકારીતિ નામતા સ્વકીય નૈવ દોષેના બ્રહ્મત્વમ નાસિતમ મયા. હે ભાઈ અહો બંધો કૃપા સિંધુ, હે ભાઈ મને છોડાવો, મને આ પ્રેત ગતિમાંથી મને છોડાવો. હું તમારો જ ભાઈ છું, ધુંધુકારી મારું નામ છે. સ્વકીય નૈવ દોષેના, મારા જ કરેલા કુકર્મથી મારી આ દશા થઈ છે ને મારું બ્રહ્મત્વ નાશ પામ્યું છે. માટે હે ભાઈ અહો બંધો કૃપા સિંધુ,
ત્યારે ગોકર્ણજી મહારાજ કહે મેં તો તમારું ગયાજી જઈને શ્રાદ્ધ કર્યું, તોય તમારી મુક્તિ નથી થઈ. બોલે ના, નથી થઈ મુક્તિ. તો હવે ગયાસુર જ્યારે હતો, ગયાસુરને ભગવાનનું જ વરદાન હતું કે આ ગયાજીની ભૂમિ ઉપર જે તર્પણ કરે, પિંડદાન કરે, એના 7 પેઢીના પિતૃઓ તરી જાય. તો ભગવાનનું વાક્ય ખોટું કે આની વાત ખોટી થાય? ત્યારે બહુ એક સંતે બહુ સરસ સમાધાન આપ્યું કે ગયાજીની શ્રાદ્ધ, ગયા જઈને શ્રાદ્ધ કરવાથી અવશ્ય મુક્તિ મળે પિતૃઓને, પણ એ કોને? સ્વગોત્રના, પોતાના બ્લડ રિલેશનના જે પિતૃઓ હોય, મતલબ આપણા વડીલો કોઈ એવા હોય તો એની મુક્તિ મળે. આ ધુંધુકારીને ગોકર્ણજી સગાભાઈ તો ક્યાં? ઓલો ધુંધુલીનો વેચેલો ખરીદેલો દીકરો હતો, અને સંતના પ્રસાદના ફળથી જે દીકરો થયો એ ગોકર્ણજી મારે સગાભાઈ તો નહીં ને બંને. એટલા માટે ઈ કે એક નહીં, સતમ ગયા શ્રાદ્ધે નપી મુક્તિ મેં ન ભવિષ્યથી, કે એક નહીં 100 ગયાજી જઈને શ્રાદ્ધ કરશો ને તોય હું નહીં છૂટું. બોલે તો કે શું કરવું? તો એ તો તમને ખબર પડે, કારણ કે આશ્રમમાં તમે ભણવા ગયા હતા ત્યારે ઓલો જે ધુંધુકારી છે ને બહુ પસ્તાવો જાય, બ્રાહ્મણનો દીકરો છું, કાંઈક 2-5 સારા મંત્રો સંધ્યા સંકલ્પ શીખી અને કાંઈક જો જીવન નિર્વાહ જીવત, 2 ગાયત્રીની માળા કરી હોત તો મારું જીવન કંઈક સાર્થક કરે. પણ ત્યારે અફસોસ થયો. અને પછી તો ગોકર્ણજી મહારાજ વિચારે શું કરવું કે આ પ્રેતમાંથી મુક્તિ મળે. ગોકર્ણજી મહારાજ બધા જ ઋષિઓ આગળ ગયા છે કે શતમ ગયા શ્રાદ્ધે નપી મુક્તિર્મે ન ભવિષ્યતિ, કે જેને 100 ગયા શ્રાદ્ધથી ન છૂટે એ જીવ શેનાથી છૂટે? બધા આગળ ગયા છે પણ કામ સંતોષકારક જવાબ નથી મળ્યો ગોકર્ણજી મહારાજને. અને ત્યારે ભાગવતમાં લખ્યું છે, સવારે રાત્રે ઊંઘ નથી આવતી, સવારે 4 વાગે છે. ગોકર્ણજી મહારાજને વિચાર આવ્યો કે લાવો રોજ જેનું સંધ્યા કરીએ, જેની ઉપસ્થાન કરીએ, જેને રોજ અર્ઘ્ય આપીએ, આપણે એને જ પૂછીએ. સૂર્યનારાયણ ભગવાનને નદી કિનારે ગયા છે, સંધ્યા વંદન કર્યું છે, ગાયત્રી જપ કર્યા છે, અને પછી સંકલ્પ કરી અને સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે, તુભ્યમ નમો જગત સાક્ષિન બ્રૂહી મે મુક્તિ હેતુકમ. કહે છે ગોકર્ણમ સ્તંભનમ ચક્રે. ભાગવતમાં પ્રત્યક્ષ લખ્યું છે કે ગોકર્ણજીએ સૂર્યના રથનું સ્તંભન કર્યું. યાદ રાખજો, સંધ્યાની અંદર કેટલી શક્તિ, કેટલું તપ, કેટલું તેજ. સૂર્ય દેવ પણ રોકાણા છે. અને ગોકર્ણજી મહારાજને સુંદર મજાનું કહે છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ. કહે છે મહારાજ જે 100 ગયાથી શ્રાદ્ધથી ન છૂટે એ ખાલી એક વખત ભાગવત કરવાથી છૂટે. તમે ભાગવતની કથા કરો. ગોકર્ણજી મહારાજ પ્રણામ કરે છે અને ફરી પાછા એ ભાગવતનું આયોજન કરે. અને જેવું જ આયોજન કરે ને જે ગામની અંદર, તો એ ગામની અંદર બધા જ સમસ્ત બધા ગામના લોકો આવ્યા હતા કથા સાંભળવા માટે થઈ. અને જેવા જ કથા સાંભળતા માટે થઈને બધા આવ્યા. ભાગવતની કથા થઈ. પહેલો દિવસ, બીજો દિવસ ઓલો પ્રેતય આવ્યો. કોણ? જેના માટે કથા કરી હતી, ધુંધુકારી. એ આવ્યો હતો પણ કઈ જગ્યા નહોતી અને વાંસનું જંગલ હતું. અને જ્યાં વાંસનું જંગલ હતું તો પવનને હિસાબે આ પ્રેતને એમ થયું કે હું ઉડી ન જાઉં, એટલા માટે વાંસની અંદર બેસી ગયો. અને પછી તો 7 દિવસ ત્યાં જે કથાનક એવું પણ છે આપણે ત્યાં કે પહેલો દિવસ થયો એટલે પહેલી ગાંઠ તૂટી, બીજે દિવસે બીજી ગાંઠ તૂટી, ત્રીજે દિવસે એટલે 7 દિવસ થયા છે. વાંસ લિટરલી ઊભો આમ ફાઈટો છે, તિરાડ પડી છે વાંસની અંદર. મેં તો આવું ક્યાંય જોયું નથી. આટલી સપ્તાહ કરી બધે ક્યાંય વાંસની ગાંઠ કાંઈ ઊભો ફાઈટો હોય એવું ક્યાંય મેં જોયું નથી. હા, પણ એટલું જરૂર જોયું છે વાસનાઓની ગાંઠો ઘણી બધી ખુલી ગઈ છે. અમે આની યાર આમ બોલતા નહોતા ને આમ વ્યવહાર નહોતો ને આની યાર આમ વ્યવહાર નહોતો ને એ સપ્તાહથી એ બધી જે ગાંઠો હતી ને વ્યવહારની, એ બધી ગાંઠો જરૂરથી તૂટી ગઈ છે. ને પછી તો 7 દિવસ થયા છે અને બરાબર જે હતો પ્રેત પણ હવે જે અવગતિઓ તો એ સદગતિઓ બન્યો. અને સ્વયં વિષ્ણુના દૂતો એમને લેવા માટે થઈને આવ્યા. અને સુંદર મજાનું વર્ણન કરે કે જે પ્રેત હતો એ પાર્ષદ બન્યો છે. હવે પેલા હતો ભૂત પણ હવે બન્યો દૂત ભગવાનનો. ને પછી તો આ આવે છે ને પછી તો કહે છે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, કે ભાગવતની કથા તને ધન્ય છે કે પ્રેતની પીડા છે તું નિવારી લેશો. અને પછી તો ગોકર્ણજી મહારાજને ખૂબ આશીર્વાદ આપે છે. ગોકર્ણજી મહારાજ પહેલા એવા બન્યા કે વક્તાના ભાઈને તેડવા માટે વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને વક્તાએ ઊભા રાખ્યા, ઊભા રહ્યો.
ગોકર્ણજી મહારાજ કે ઉભા રહ્યો. બોલે કેમ? તો કે સપ્તાહ તો બધાએ સાંભળી છે, તો પછી આને એકને જ કેમ લઈ જાવ છો તમે? જો સંન્યાસી, સાધુ, મહાપુરુષ, કોઈ સંતો હોય એને સુખ મળે, અને આપણે બધા સંસારી, આપણા બધાની કથા છે. આપણે બધા સંસારી, આપણે દુઃખ મળે. આપણા બધાનો કોમન ક્વેશ્ચન હોય, શું કામ ખબર? શું હોય ખબર? મને એકને જ શું કામ? સંતો મળે તેમ કે મને આ સુખ શું કામ મળ્યું? બધાને મળવું જોઈએ. ઓલા કબીર સાહેબ નહીં પણ એક સંત થઈ ગયા, એના ગુરુ એને મંત્ર આપ્યો કે તું આ મંત્ર જપીશ તું તરી જઈશ ભવસાગર માંથી. તો ઈ કે હું એકલો ન જાઉં, આખા ગામને છોડો. એમ કરીને આખા ગામની અંદર બધા એ મંત્ર બોલતા ગયા કે તમે આ મંત્ર બોલજો, તરી જશો, તરી જશો. તો સંસારીને કોઈ દુઃખ મળે અને સંન્યાસીને કોઈ સુખ મળે, બંનેનો એક જ કોમન ક્વેશ્ચન હોય કે મને એકને જ શું કામ? ત્યારે ગોકર્ણજી મહારાજ આડા પડ્યા અને ત્યારે કીધું કે આત્મદેવ અને ધુંધુકારી, અને એને કહે છે કે જ્યારે એક આસને બેસીને કથા સાંભળી હતી એટલા માટે થઈને એને તેડવા માટે થઈને વિમાન આવ્યું. અને વિમાન આવ્યું અને એ પોતે વક્તાના ભાઈ તરીકે નહીં પણ પોતે પાત્ર હતા એટલા માટે થઈને તેડવા માટે થઈને વિમાન આવ્યું. આપણે જોશું, બરાબર ને? 21 તારીખે એક જગ્યાએ આવું કીધું ને કથામાં કે 21 તારીખે વિમાન આવશે આપણે બધાને લેવા. બીજે દી આખો હોલ ખાલી થઈ ગયો. એક જે મેઇન જજમાન હતા ઈ જ બેઠા હતા. હા, આપણે જોશું 21 તારીખે શું થાય છે. ને પછી તો ફરી પાછી ગોકર્ણજી મહારાજે બીજી વખત કથા કરી છે. ને પછી તો આખું ગામ નિયમપૂર્વક એ કથા સાંભળે. વક્તા પહેલા બધા શ્રોતાઓ આવી જાય, વક્તા જાય પછી બધા શ્રોતાઓ નિયમપૂર્વક કથા શ્રવણ કરી. ખાલી શ્રવણ ન કર્યું, એનું મનન કર્યું. મનન કરીને ચિંતન, ને ચિંતન પછી નિધિધ્યાસન કર્યું. 7 દિવસ આવી રીતે કથા કરી છે. 7 દિવસ બરાબર કથાનું શ્રવણ કરી સાંભળી છે. 7 દિવસ થયા. વિમાન તો ઉપરથી એટલા બધા આવ્યા, આખા ગામને ભાગવતમાં લખ્યું છે જ્યાં ગોકર્ણજી મહારાજે કથા કરી હતી એ જગ્યાના કીડી મકોડા પણ તરી ગયા છે. એ કથા બતાવી છે. અને પછી તો સુંદર મજાનું વર્ણન કર્યું છે. આ આત્મદેવ અને જ્ઞાન, ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું અને આત્મદેવ બંનેનું મહાત્મ્ય બતાવ્યું છે. હવે આપણે ત્યાં આ બે જ મહાત્મ્ય ગાવાને કહેવાનો કથાનો પરંપરા શું કામ પડી? બોલે નારદજીએ ભક્તિ જ્ઞાન વૈરાગ્યના આત્મકલ્યાણ માટે, મતલબ એનું દુઃખ દૂર કરવા માટે કથા કરી, અને ગોકર્ણજી મહારાજે એના ભાઈની મુક્તિ માટે થઈને કથા કરી, પિતૃઓના કલ્યાણ માટે થઈને. એટલે તમે ભાગવત પિતૃઓના મોક્ષાર્થે પણ તમે ભાગવત કરી શકો. અને હવે આગળ આવતીકાલથી જે બધા કથાનકો આવશે તમે જેમ જેમ સાંભળતા જશો એમ તમને ખબર પડશે કે જેને ભાગવત કઈ સાંભળી છે ને એને પોતાના માટે જ સાંભળી છે. પરીક્ષિતે તમે ભાગવતમાં આટલી, તમે તો બધા કથા પ્રેમી છો, ક્યાંય એવું નહીં સાંભળ્યું કે પરીક્ષિત વાંહે જન્મે જઈ રાજાએ બેહાડી ભાગવત પોતાના બાપાને છોડાવવા માટે. પરીક્ષિતે પોતે ગંગા કિનારે આવીને બેઠા છે સાંભળવા માટે. વિદુર અને વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમની અંદર ગયા છે કથા સાંભળવા માટે. તો બધા પોતાના કલ્યાણ માટે જ કથા, પિતૃઓ માટે કરીએ તો બહુ સારું છે. મેં તો સવારે જ કીધું કે જેનો મોક્ષ થઈ ગયો હોય એવા જ પિતૃઓના નામની પાછળ આવી ભાગવત બેહાડે. તો પિતૃઓનો મોક્ષ એના માટે થઈને આત્મદેવ અને ગોકર્ણજી મહારાજ વાળું દ્રષ્ટાંત આપ્યું છે. બાકી બધા પોતાના કલ્યાણ માટે જ ભાગવતની અંદર બેઠા. મેં કીધું ને કથા કહેવાય પબ્લિકલી પણ લેવાય પર્સનલી. આપણે સાંભળાય, આપણે પર્સનલી સાંભળવાનું હોય. અહીંયાથી ભલે કહેવાય પબ્લિક માટે, પબ્લિકલી કહેવાય. આ કથા છે. ને પછી તો મહાત્મ્યની અંદર સુંદર મજાનું વર્ણન કર્યું છે, બધા નિયમોનું વર્ણન કર્યું છે, કેવી રીતે કથા સાંભળવી. અરે મારા પ્રભુ, ભાગવતની કથા હોય તો નિયમની ચર્ચા કરી છે કે કયા કયા નિયમ લઈને કથા. નિયમ એક જ લેવાય કે કથા સાંભળવી છે. પછી આપણે શું છે, આપણે એમ કંઈક ભૂખ્યા રહી ન શકીને આપણે એમ કંઈક અમારે ઉપવાસ કરીને કથા સાંભળવી છે. પછી આખો દી પછી આમ નીચે જ આમ આપણે અહીંયા શરીરથી તમે બધા અહીંયા બેઠા હોય અને મન આપણું નીચે હોય કે ક્યારે બને ક્યારે બને ક્યારે બને, આમ વારે વારે ઘડિયાળમાં જોતા હોય તો એવો ઉપવાસ ન કરો જે કથા ન સાંભળવા દે. અને પછી આપણે એમ કંઈ ફરાળ કરીએ પણ ફરાળ વધારે થઈ જાય તોય પાછું આપણે બેસી ના શકીએ, ફરાળ જાજુ કરીએ તોય. મતલબ તમારા શરીરને અનુકૂળ આવે એવા બધા નિયમો લેવાય, શરીરને અનુકૂળ ન આવે એવો એકે નિયમ ન લેવાય.
જેના માટે આપણે કથા આપણે બેસાડી છે, આપણે સાંભળવાના છીએ, તો એવા નિયમને કારણે આપણે કથા જ ન સાંભળીએ તો નિયમ જ શું કામના? અરે ભાગવતમાં તો લખ્યું ઘી પીને કથા સાંભળાય, દૂધ પીને કથા સાંભળાય. અને ભાગવત સપ્તાહ હોય ને એટલે વડીલો છોકરાઓને ખીજાય કે ભાગવત સપ્તાહ છે, ફરાળ કરવાનું હોય. આપણે એમ કહીએ ને છોકરાઓને કે ફરાળ કરવાનું, ભાગવત સપ્તાહ છે. પછી પોતે ગાંઠિયા કહે મારે જ ચવાતું નથી એમ કરી. એમ ન હોય. નિયમ પોતાના માટે હોવો જોઈએ. નિયમ હંમેશા પોતાના માટે. કરીએ તો બહુ સારું છે, કરી શકીએ, આપણા શરીરને અનુકૂળ હોય તો બહુ સારું છે, પણ નિયમ પોતાના માટે લેવાય. અને પછી તો ફરાળ, ફ્રૂટ, ફલાહાર, એ આસન એ લઈને પણ કથા કરવાની. અને ટૂંકમાં શાંતિથી આપણે બેસી શકીએ, કારણ કે 3-4 કલાક એક આસને બેસવું હોય, ચા વગર, પાણી વગર, બરાબર. અને એટલે કાલ તો ઠીક છે, થોડુંક આજ તો પહેલો દિવસ છે એટલે, પણ આવતીકાલથી બને તો આપણે કથા 3:30 આપણે ચાલુ કરી. આજે 3:30 કરી દીધી હતી આપણે ચાલુ, તો 3:30 પહેલા જો ચાનું થઈ જાય તો બધાને ચા પી લે તો સારું એમ. નહીં તો ચા તો સરસ. મુનાભાઈ આરતી છે ને, ઓમ જય ચા માતા, જય ચા માતા, તારા દર્શન કરવા, તારા દર્શન કરવા હોટલમાં જતા. ઓમ જય જય ચા. રક્તવર્ણની માત રક્તને પી. આ નવી આરતી જો તમને સાંભળ્યું હોય, આ બધું આમ જામી ગયું હતું ને એટલે થોડુંક આમ હસાવા, રિલેક્સ કરવા માટે. રક્તવર્ણની માત રક્તને પીનારી, રક્તને પીનારી, તારા દર્શન કરવા હોટલમાં ચા માતાની આરતી જે ચા પીને ગાય. ટૂંકમાં ચા પીજો તમે તમારે, અમારા આ બધા ભૂદેવોને સંગીત વાળાને તમે તમારે પાજો, પણ કથા પેલા થઈ જાય તો વધારે સારું. તો ટૂંકમાં નિયમ એવા જ લેવા. આ તમને થોડાક આમ રિલેક્સ કરે. આ તો હું છે બપોરના 3:30 બેઠા ને જરીક આમ જામી ગયું છે. રાધા કૃષ્ણ બની ગયા. આ તો હમણાં આપણે બોલાવી લઈએ. આપણે વચ્ચે આપણે 3:30 થી લઈને આપણે 7 વાગ્યા સુધી કે 7:30 સુધીનો આપણો ક્રમ છે કથાનો. બને તો આપણે વચ્ચે એક ભગવાનનું નામ કીર્તન કરશું. એમાં મારે તમારા પગની મારે તો બધી ચિંતા, એટલે તમારા પગમાં ખાલી ચડી જતી હોય તો એ આપણે ઉતારશું. અને આજે સરસ જો રાધા કૃષ્ણ ભગમણા બનાવીને આવે જ છે. ગોલોકમાંથી ભગવાન નીકળી ગયા છે ફ્લાઇટમાં, અને હમણાં આવે જ છે થોડીક વારમાં. હવે આ નિયમોની ચર્ચા કરી, પછી તો આગળ વક્તા અને શ્રોતાના ગુણો બતાવ્યા છે. વક્તા કેવો હોવો જોઈએ ભાગવતનો? બોલે વિરક્તો, વૈષ્ણવો, વિપરો, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલો ધીર, વક્તા યુવતીને સ્પૃહા. વિરક્ત હોવો જોઈએ ભાગવતનો વક્તા, વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ બોલે, વૈષ્ણવ કોને કહેવાય? બોલે વિષ્ણુને માને એ વૈષ્ણવ. કોઈ વૈષ્ણવ કોઈ સંપ્રદાય વાચક શબ્દ નથી. વિષ્ણુને માને એ બધા વૈષ્ણવ. જેવી રીતે શિવને માને એ બધા શૈવ, એવી જ રીતે આને વૈષ્ણવ એવો વૈષ્ણવ હોવો જોઈએ. શું કામ વૈષ્ણવ હોવો જોઈએ? બોલે ભાગવત એ વિષ્ણુ સંબંધી ગ્રંથ છે, એટલે ભાગવતનો કથાકાર પણ વૈષ્ણવ હોવો જોઈએ. વિરક્તો, વૈષ્ણવો. ત્રીજી કન્ડિશન ભાગવત. હું તો મારે આ શ્લોક છે ને એનો પાઠ હું તો રોજ કરું, કે આપણે આના પ્રમાણે આમાંથી જો આપણે પરીક્ષા દેવાની તો આપણે કેટલા ગુણ મળે. વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો. વિપ્ર બ્રાહ્મણ હોવો જોઈએ. સંસ્કૃતમાં વિપ્ર શબ્દ કીધો છે બ્રાહ્મણો માટે. એ વિપ્ર એટલે જેનું જીવન વિવેક પ્રધાન હોય, આ છે વિપ્ર. આવો વિપ્ર, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલો ધીર, વક્તા કાર્યોતિ નિસ્પૃહ.
સંસારમાં વિરક્તિ અને ભગવાનમાં અનુરક્તિ હોય અને વિષ્ણુને જે માનતો હોય એ ભાગવતનો કથા. અને એટલા માટે જે વિષ્ણુ ભગવાન કે વૈષ્ણવ હશે એની ભાગવત ઉપર પકડ પણ જાજી હશે, કારણ કે વિષ્ણુ સંબંધી ગ્રંથ છે, પોતાના ઈષ્ટનો ગ્રંથ છે. એટલા માટે થઈ ને પછી તો સુંદર મજાનું અતિ કાર્યોથી નિષ્પૃહા સુંદર મજાનું વર્ણન કર્યું છે. અને પછી તો આ રીતે વક્તાના શ્રોતાના ગુણો બતાવ્યા, શ્રોતાના લક્ષણો બતાવ્યા, નિયમો બતાવ્યા છે, વક્તા શ્રોતાના ગુણો અને કેવી રીતે ભાગવતની કથા કરવી એનું પણ સુંદર મજાનું વર્ણન કર્યું છે. આ રીતની કથા છે અને આવા જ આપણા નિયમો છે. નિયમો એવી જ રીતે મેં જેમ કીધું એમ જે રીતે તમે શાંતિથી બેસી શકો 3 કલાક શાંતિથી ને કથા સાંભળી શકો એવા નિયમો લેજો. બાકી ફરાળ કરો, ફ્રૂટ આદિ જે કાંઈ તમારે ક્રમમાં હોય એ રીતે લઈ શકો. આપણી નિષ્ઠા જેવી હોય આપણે એ અનુસાર તદનુસાર આપણે એ ફલાહાર કરી શકીએ, ફરાળ કરી શકીએ, એ અનુસાર આપણે કરશું અને પછી આપણે ભોજન કરશું. અને એ રીતે ભગવાનની કથા સુંદર મજાની દરરોજ હવેથી આપણે 3:30 થી બરાબર 7 વાગ્યા સુધી કે 7:30 સુધી, કારણ કે પછી આરતી ને પરિક્રમા ને એ બધું કરવાનું એટલે 7:30 સુધીમાં એ આપણો ક્રમ એ રહેશે. આવી રીતનો નિયમ છે. ફરી પાછો કહી દઉં, આવતીકાલથી જેના ઘરે ભાગવતની પોથી પડી હોય, ભાગવતજીનો ગ્રંથ પડ્યો હોય એ લેતા આવજો. પણ કયું ભાગવત? ગીતા પ્રેસ વાળું, કે જેમાં શ્લોકો હોય. એટલે અહીંયાથી હું જે શ્લોક બોલીશ એ તમને કહીશ, એટલે તમને એ શ્લોકનું દર્શન થાય. શ્લોકો મહાન છે, મને ને તમને લોકમાંથી પરલોકની અંદર લઈ જાય એ છે ભગવાનના શ્લોક. એ શ્લોકનું તમે પણ દર્શન કરી શકો. તો આવતીકાલથી જો પધારો લેતા હો તો સારું, નહીં તો પછી અમને તો ઘણા એમ કે તમે તારો કરો ને મહારાજ કથા, તમે કરો એ બરાબર જ હોય ને એમ. એટલે આપણે આ વક્તા આવ્યા નથી, આ 2025ના વક્તા છે, બરાબર? હા, આ 2025ના છે. તો જેના કોઈના અહીંયાથી મને દેખાશે, જેના કોઈના ખોળાની અંદર ગોદીની અંદર ભાગવતજીની પોથી હશે તો અહીંથી હું એ શ્લોકોનું અનુસંધાન પણ આપને કહેતો જઈશ કે અહીંયા આ સ્કંદના આ અધ્યાયનો આટલામાં શ્લોકનું આપણે પઠન કરી છે. અને કાલ તો પ્રથમ સ્કંદથી લઈને મહાભારતની ને બધી દિવ્ય કથાઓનું સુંદર મજાનું એ વર્ણન અને એ રીતે છે. કથાના આ રીતના નિયમો છે. બને તો 3:30માં 5 ઓછી આપ બધા આવી જાઓ અને સાથે બધાને લાવો, કારણ કે જ્યારે કથા કરી ને નારદજીએ ત્યારે ક્યાં ઋષિઓ આવ્યા? ભૃગુર વસિષ્ઠ ચવનોશ્ચ ગૌતમો મેઘાતિથિલ દેવલ દેવરાતો ભૃગુર વસિષ્ઠ ચવનશ્ચ ગૌતમો મેઘાતિથિલ દેવલ દેવરાતો. ભૃગુ ઋષિ સૌથી પહેલા આવ્યા. શું કામ આવ્યા? ભૃગુ ઋષિ બધા જ ઋષિઓને હારે લઈને આવ્યા હતા. એટલા માટે ખૂબ આનંદથી કથા આપણે કરવાની છે, બહુ સરસ કરવાની છે, બહુ સરસ થશે. કારણ કે ભગવાનનું કામ છે, ભગવાનની કથા છે અને ભગવાન જ કરાવશે. તમે કે હું આપણે તો ખાલી નિમિત્ત છીએ. અને આ બધું છે ને તૃપ્તિબેન નિયતિનું નિર્માણ જ છે. તમારે અહીંયા બેહીને કથા સાંભળવાની, મારે અહીંયા બેહીને કથા કરવાની. હકીકતની અંદર આ બધી ડિવાઇન ડિઝાઇન જ છે. આપણે તો ખાલી જેમ અર્જુનને ગીતામાં કીધું ને કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી, કે તું ખાલી નિમિત્ત માત્ર છો અર્જુન. એવી રીતે તમે ને હું આપણે પણ આ ભગવાનની કથાના એ નિમિત્ત માત્ર છે. કારણ કે બધાનો જેમને ત્યાં કથા હોય એનો બધાનો ભાવ હોય કે અમારે આંગણે બધા મહેમાન આવે, અમારે ત્યાં કોઈ બધા મહેમાનો આવે, બ્રાહ્મણો સાધુ સંતો આવીને હેઠા થાય, પ્રસાદ લે, તો એ ભાવ હોય. તો બને તો આ ભૃગુ ઋષિ આદિ બધા આવ્યા. તો ભૃગુ ઋષિ સૌથી પહેલા આવ્યા તો એનું નામ ભાગવતમાં લખાઈ ગયું. એટલે કાલે 3:30 થી પહેલા જે આવશે ને એનું નામ એ ભાગવતમાં લખાઈ જશે. એટલે તમે બધાય, અને મને તો અહીંયા તૃપ્તિબેન આજ સવારથી આવ્યો છું ને બધાય ગંગા સતી ને પાનબાઈ જ દેખાય છે. હા, એવા સરસ રાજકોટની. હું તો આમ બધા રાજકોટમાં પહેલી કથા, આમ અમદાવાદ ને એ નેત્ર બધે થઈ ગઈ છે કથા, પણ રાજકોટમાં પહેલી વખત કથા, બરાબર? એટલે મને તો આ જેટલા અહીંયા બેઠા છે ને બધાય ગંગા સતી ને પાનબાઈ જ દેખાય. હું કામ ન દેખાય? હજી બીજા 6 દી રહેવું છે મારે તમારી યાર. તો સુંદર મજાની આ રીતની કથા છે. આ રીતે ભગવાન જે કરાવશે એવા કાલાવાલા કરીશું. આવો, તમારી ખાલી પગની ઉતારવી છે,
તો આવો 2-5 મિનિટ માટે આપણે ભગવાનનું નામ કીર્તન કરીએ અને રાધા કૃષ્ણને આપણે આપણી કથાની અંદર આપણે એમની પણ પધરામણી કરીએ. આવો શ્રી ભાગવત ભગવાન કી મધ્યમાં ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ કૃષ્ણ ગાઈએ રે વનમાળી ગિરધારી ગાઈએ રે ભજો મીરાનો નાથ કૃષ્ણ ગાઈએ રે મુરલી મનોહર ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે ગોવિંદ ગોર ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે गिरधारी गिरधारी गाइए रे भाई मीरा के नाथ कृष्ण गाइए रे गिरधारी गिरधारी गाइए रे भाई मीरा के नाथ कृष्ण गाइए रे मुरली मनोहर गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे मुरली मनोहर गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गिरधारी गिरधारी गाइए रे भाई मीरा के नाथ कृष्ण गाइए रे गिरधारी गिरधारी गाइए रे भाई मीरा के नाथ प्रभु गाइए रे मुरली मनोहर गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे मुरली मनोहर गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे
વચ્ચે ઉપર બાળપણ માધવજીને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો શ્રી રાધે થોડાક આમ વચ્ચે હાર્દિકભાઈ વચ્ચે ઉભા રહો, વચ્ચે અને આમ હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ઓ તમે મને માયા લગાડી મારા વાલા 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 ઓ એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે હે મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે હીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ હો! તમે મને માયા લગાડી મારા વાલા 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 ઓય મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે હે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે હે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે
बाबा श्याम गजब मेरे ठाठ वाले गजब थारे ठाठ निराले सेठों के सेठ बाबा श्याम हटो जाने वाले हर प्रेमी को तारा है सारी दुनिया में तुझे इनका जयकारा है हटो जाने वाले हर प्रेमी को तारा है सारी दुनिया में तुझे इनका जयकारा है श्याम प्रेमियों का दुनिया में एक ही नारा है श्याम प्रेमियों का दुनिया में एक ही नारा है हारे का सहारा बाबा श्याम हमारा है गजब मेरे ठाटू वाले गजब थारे ठाठ निराले सेठों के सेठ बाबा श्याम अरे रे मेरी जान है राधा तेरे पे कुर्बान में राधा रह ना सकूंगा तुझसे दूर में जब भी बने तो सीताराम बनूंगा जब भी बने तो राधा श्याम बनूंगा तेरे बिन आज सुबह शाम कहूँगा तेरे बिन आज सुबह शाम कहूँगा आसमां से राधा राधा नाम कहूँगा अरे रे मेरी जान है राधा तेरे कुर्बान में राधा रह ना सकूंगा तुमसे दूर में जय द्वारकाधीश सबसे पहले बाबा तेरा काम बनाएंगे काम बनाकर घाटों में तुझको बुलवाएंगे सबसे पहले बाबा तेरा काम बनाएंगे काम बनाकर घाटों में तुझको बुलवाएंगे घाटों में प्यारे तेरा जीसा लग जाएगा घाटों में प्यारे तेरा जीसा लग जाएगा झूम झूम कर तू भी प्यारे यही गाएगा गजब मेरे खाटू वाले गजब थारे ठाठ निराले सेठों के सेठ बाबा श्याम सेठों के सेठ बाबा श्याम कृष्ण है विस्तार यदि तो सार है राधा कृष्ण की हर बात का आधार है राधा राधा बिना कृष्ण नहीं कृष्ण बिना नहीं राधा जिन कण में राधा बसे उस कण में बसे है कृष्ण सदा से राधा 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 कृष्ण 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 विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા રાજકોટમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા રાજકોટમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા સુદા માય દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સુતા માએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो
कृष्णा